પાટણના 1280માં સ્થાપના દિવસની ઉજવણીએ રાણીની વાવ સુપ્રસિદ્ધ લોકગાયક અનિરુદ્ધ સિંહ આહિરના રંગે રંગાઈ। ગુજરાત સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પાટણની રાણીની વાવ ખાતે શુક્રવારની રાત્રે આયોજિત કાર્યક્રમમાં સંગીતજ્ઞ વ ગાયક અને કલાકાર વૃદ્ધ સુપ્રસિદ્ધ ગાયક અનિરુદ્ધ સિંહ આહિરના તાલે રાણકી વાવને રંગી દીધી હતી। રાતની ઠંડી સાથે અદ્ભુત ગીતોના સંગમથી રાણકી વાવ જાણે 7 રંગોમાં રંગાઈ ગઈ હોય તેમ લાગ્યું હતું। રાણીની વાવ ખાતે સુપ્રસિદ્ધ ગાયક અનિરુદ્ધ આહિરના તાલે પાટણની સંગીત પ્રેમી જનતા મંત્રમુગ્ધ બની હતી। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ 2025ના આ કાર્યક્રમમાં અધિકારીઓ કર્મચારીઓ સંગઠનના પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં પાટણની જનતા ઉપસ્થિત રહી હતી। સૌપ્રથમ વખત તો મારા ધન્ય ભાગ છે કે આજે હું પાટણની ભૂમિ અને એમાં આજે રાણીની વાવ જે એક ઐતિહાસિક જગ્યા છે, પ્રેમનું પ્રતીક છે, પણ કેવા સાત્વિક પ્રેમનું પ્રતીક છે, જે આજ શાયદ 1280 વર્ષ પૂરા થઈ અને 1281 વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે। તો મારા એવા ધન્ય ભાગ છે કે આજે હું ગુજરાતના અલગ અલગ લોકસંગીતને લઈ અને એ લોકસંગીત આજે પાટણના લોકો ઘણા બધા લોકો આજે અહીંયા સાંભળવા આવ્યા છે, તો એ લોકોને આજે હું ગુજરાતનું અલગ અલગ લોકસંગીત પીરસીશ, માતાજીની સ્તુતિઓ પીરસીશ, શિવજીની સ્તુતિઓ છે, આપણા ભજનો છે, એને એક અલગ સ્વરૂપમાં પીરસવાનો હું પ્રયત્ન કરીશ। જેમ દરેક ગુજરાતના કોણે કોણે હમણાં જ હું રિસેન્ટલી આફ્રિકા જઈને આવ્યો છું, આખા ભારતની અંદર અલગ અલગ જગ્યાએ ગુજરાતી સંગીત પીરસી છે, પણ પાટણમાં પહેલી વખત મારે આવવાનું થયું છે અને આજે મેં આ જે પ્રેમનું પ્રતીક મેં જોયું ત્યારે મને અંદરથી ખૂબ જ એક કહેવાય ને કે એક આનંદની અનુભૂતિ છે કે પ્રેમના પ્રતીક તો ઘણા જોયા છે, પણ સાત્વિક પ્રેમનું પ્રતીક આજે મેં પહેલી વખત જોયું છે પાટણમાં। એટલે હું મને ધનભાગ્ય ગણું છું કે આજે આ જગ્યા ઉપર મને પરફોર્મ કરવાનો મોકો મળ્યો છે।